ભગવતી ખોડિયાર સાગર ચોકમાં આશીર્વાદ દેવા માટે પધાર્યા બોલિયા પરિવારના આમને આવો શ્રી ભગવાન રામદેવજી મહારાજનું જીવન ચરિત્ર ભગવાન રામદેવજી મહારાજનું વાક્ય માર્યું છે અમારો બાબા રામદેવ રામામંડળ કલેશરા ધામ મિત્રો એક ગૌતરી ગાય માતાના લાભાર્થે તથા 24 અનસિત્રના લાભાર્થે તથા દર વર્ષે નિરાધાર 11 દીકરીના શુભ લગ્નના લાભાર્થે અમારું બાબા રામદેવ રામામંડળ કલેશરા ધામ ભગવાન રામદેવજી મહારાજનો આખ્યાન કરી રહ્યું છે બાપ ઈમાં ભગવતી ખોડિયાર કે ઉડો ધનો આઈનો મારી તાકની ઈનો આવે તાક ઈ રાજ ભરે તારા રેઠાણ થલક આખામાં ખોડિયાર ઈ બ્રહ્માંડ ભગવતી આઈમાં ખોડિયાર સાદર ચોકમાં આશીર્વાદ દેવા માટે પધાર્યા છે મારા ચરણમાં વંદન મારા ચરણમાં પ્રાર્થના કહે ભગવતી એ માં તમારી આશીષ સદાય અમારી પર બની રહે એ માને પ્રાર્થના સાથે ઈમાં ભગવતી ખોડિયાર સાદર ચોકમાં બનાયા છે આવું માએ સરસ મજાનું કોટ બાંધ્યું છે અને ઈમાં ભગવતી ખોડિયાર આશીર્વાદ દેવા માટે બનાયા મિત્રો અમારા મંડળના નિયમ અનુસાર જ્યારે માં ભગવતી ખોડિયાર સાદર ચોકમાં બનાવે ત્યારે આઈમાં ભગવતી ખોડિયારની દિવ્ય અર્થે ચૂંટણી લેવામાં આવે છે વાલા ઈમાં ભગવતી ખોડિયારની દિવ્ય અર્થે ચૂંટણી આવી ગયા પછી માં ભગવતી ખોડિયારના ગુણગાન ગાય અને રામામંડળની શુભ શરૂઆત કરવામાં આવે છે તો ઈમાં ભગવતી ખોડિયારની સવાઈ 16 ચૂંટણી લેવાશે 501 રૂપિયા આપી આઈમાં ભગવતી ખોડિયારને પહેલી ચૂંટણી કોણ ઉડાડે છે વાલા કારણ કે નાનું મળશે પણ આવું કામ નહીં મળે ઈમાં ભગવતી ખોડિયાર સાથે ચોકમાં બોલાયા છે જોકે અમારા સ્વયંસેવકો અત્યારે સ્ટેજ ઉપર ઉપસ્થિત થઈ ગયા છે તમે હાથ ઊંચો કરી દેજો સ્વર્ગ મોહનભાઈ મોલિયા અસ્મિતાબેન જીગરભાઈ જિગ્નેશભાઈ કાકડિયા તેમના તરફથી આઈમાં ભગવતી ખોડિયારના દિવ્ય અર્થે અત્યાર સુધી 1 રૂપિયો આપવામાં આવે છે મારી માં ભગવતી ખોડિયાર એને સદાય શક્તિ કલા રાખે ખૂબ ખૂબ ધન્યવાદ એવા નામજીભાઈ રમેશભાઈ મોલિયા કે જેમના અમને આવો શ્રીઓ છે બાપ તેમના તરફથી 1000